જરા કલ્પના કરો, અત્યારે જ આખી દુનિયાનું ઇન્ટરનેટ 24 કલાક માટે બંધ થઈ જાય તો સૌથી પહેલા શું બંધ થશે? વોટ્સઅપ, યુપીઆઈ કે તમારી બેંક? અંત સુધી જુઓ, જવાબ તમને ચોંકાવી દેશે. સૌથી પહેલા વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ગૂગલ જેવી ઓનલાઈન સેવાઓ બંધ થઈ જશે. ત્યારબાદ યુપીઆઈ, ઓનલાઈન બેન્કિંગ અને ઘણા ડિજિટલ પેમેન્ટ્સ કામ કરવાનું બંધ કરી શકે છે. ઘણા લોકો કેશ વગર મુશ્કેલીમાં આવી શકે. ફૂડ ડિલિવરી, કેબ બુકિંગ, ઓનલાઈન શોપિંગ અને ક્લાઉડ પર ચાલતી ઘણી કંપનીઓનું કામ બંધ થઈ શકે છે. પણ એક રસપ્રદ વાત, દરેક વસ્તુ બંધ નહીં થાય. વીજળી, પાણી અને ઘણી જરૂરી સેવાઓ અલગ સિસ્ટમ પર ચાલે છે. ઘણી જગ્યાએ સામાન્ય મોબાઈલ કોલ્સ અને એસએમએસ હજુ પણ કામ કરી શકે છે જો ટેલિકોમ નેટવર્ક પોતે અસરગ્રસ્ત ન હોય. હોસ્પિટલ, એરપોર્ટ અને બેંકો પાસે ઘણીવાર બેકઅપ સિસ્ટમ હોય છે જેથી જરૂરી સેવાઓ ચાલુ રાખી શકાય. 24 કલાક પછી જ્યારે ઇન્ટરનેટ પાછું આવશે ત્યારે લાખો લોકો એકસાથે ઓનલાઈન આવશે. તેના કારણે કેટલીક એપ્સ અને વેબસાઇટ્સ થોડા સમય માટે ધીમી પડી શકે છે. માત્ર 24 કલાકનું ઇન્ટરનેટ બંધ થવું એ પણ બતાવી શકે છે કે આજે આપણી જિંદગી કેટલી હદ સુધી ડિજિટલ દુનિયા પર આધારિત બની ગઈ છે.